નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો। આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી। સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાતા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી। જસ્ટિસ જે.બી. પારડીવાળાએ કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં આવો કેસ મેં જોયો નથી। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની હતી। મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીમાં ઘટના બાદ વધારો થયો છે। સરકારે આ કેસ હાથમાં લીધા બાદ ટીએમસીના સાંસદ અને મુખ્યમંત્રીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ નારાજ જોવા મળી રહ્યા છે। કાકી અને ભત્રીજા વચ્ચે ખટપટને કારણે પાર્ટી નેતાઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં હડતાલ પર ઉતરેલા ડોક્ટરોએ સીજેઆઈની અપીલ પર હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો। રાજ્યમાં હવામાન પલટાયું છે। આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। 24 થી 26 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ભાગના વિસ્તારો સિવાય ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળશે। દેશમાં વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ। રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ 15 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી। સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ। નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી કરતી વખતે ક્રેન તૂટીને બાજુમાં રહેલા મકાન પર પડી। ક્રેન પડવાથી મકાનને નુકસાન પહોંચ્યું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। સત્રના બીજા દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું। જે સુધારા વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે। આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દ્રઢ બનાવશે। સાથે સાથે નશીલા પદાર્થોના ગેરકાયદે વપરાશ અને તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદને કારણે 7 લોકોના મોત થયા છે। 2 લોકો ગુમ છે। 5600 પરિવારો રાહત શિબિરોમાં છે। રાહત અને બચાવના પ્રયાસો ચાલુ। પૂરની સ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમ રાહત સામગ્રી અને આપત્તિ વ્યવસ્થાપનના સાધનો સાથે ત્રિપુરા પહોંચી। ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ। 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યા। ગુજરાત વિધાનસભામાં બુધવારથી શરૂ થયેલા ચોમાસા સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાંથી વોકઆઉટ કરવામાં આવતા 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। સત્ર શરૂ થતાં જ શરૂઆતની 21 મિનિટ સુધી ગૃહમાં હોબાળો થયો। 3 દિવસના વિધાનસભાના સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યના 12 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા, પરંતુ એક પણ પ્રશ્ન ગૃહમાં દાખલ ન થતા કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કરી। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।